નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 19 માનવ વિકાસ. છેલ્લા સમય દરમિયાન આપણે માનવ વિકાસ એટલે શું તેમના ઉપર ચર્ચા કરી ચૂક્યા હતા. પ્રકરણની અંદર માનવ વિકાસ એ કોઈ પણ દેશની શા માટે પ્રાથમિક જરૂરિયાત કહી શકાય કે વિકાસ એ આર્થિક વિકાસનું પરિણામ એ માનવ વિકાસ છે, આવું શા માટે કહી શકાય? કારણ કે કોઈ પણ રાષ્ટ્ર આર્થિક વિકાસ હાંસલ કરે છે તો માનવ વિકાસ ધીમે ધીમે ઓટોમેટિકલી જેને કહી શકાય એ હાંસલ થવા લાગે છે. એટલે આર્થિક વિકાસથી માનવ વિકાસ પ્રાપ્ત કરી શકાય. તો માનવ વિકાસના આપણે અર્થ વિશેની માહિતી મેળવ્યા બાદ આજે માનવ વિકાસ આંકની રચના કેમ થાય, એટલે કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ દેશનો માનવ વિકાસ આંક કેટલો છે એ કઈ બાબતો ઉપરથી જાણી શકાય. તો આમ તો નોબેલ પારિતોષિક છે એ ભારતીય મૂળના અર્થશાસ્ત્રી હતા અમર્ત્ય સેન. એમણે માનવ વિકાસ આંકની રચના કરેલી છે કે માનવ વિકાસ આંક કેટલો છે કોઈ પણ દેશનો જાણવો હોય તો એ દેશની તમે એવી 3 બાબતોને તપાસો કે જેનાથી તમને એ દેશની સાચી સ્થિતિ, હ્યુમન ડેવલપમેન્ટ કઈ દિશામાં જઈ રહ્યો છે તમને ખ્યાલ આવશે. જેમાં 1990ની અંદર જે છે એ એકંદરે આ પ્રથમ વખત અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો. ત્યારથી યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અન્વયે દર વર્ષે આ માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેમાં કોઈ પણ દેશની અંદર જુદી જુદી એવી 3 બાબતોને છે એ ધ્યાને લેવામાં આવે કે જે બાબત ઉપર એ દેશે કઈ દિશામાં કામગીરી કરેલી છે, અથવા તો પોતાના દેશની અંદર રહેલા લોકો પાછળ એને કેટલું રોકાણ એ ક્ષેત્રમાં કરેલું છે. જો સ્વાસ્થ્ય સારું હોય તો માનવ વિકાસ સારો હોય, શિક્ષણ સારું હોય તો માનવ વિકાસ સારો હોય, બાળ મૃત્યુદરનું પ્રમાણ જે છે એ ઓછું હોય તો પણ માનવ વિકાસ સારો હોય, જીવન ધોરણ છે એટલે કે માથાદીઠ આવક લોકોની વધુ હોય તો માનવ વિકાસ સારો હોય. તો આવા અનેક મુદ્દાઓને એમણે આવરી અને માનવ વિકાસ આંકની રચના કરી. હવે જેમાં ખાસ કરીને 2010 સુધી છે એ 3 બાબતોને તપાસવામાં, 2009 સુધી છે એ 3 બાબતો માટે અભ્યાસ કરવામાં આવતો. એક છે સરેરાશ આયુષ્ય, બીજું શિક્ષણ અને ત્રીજું છે જીવન ધોરણ. આ ત્રણેય નિર્દેશકને આધારે કોઈ પણ દેશનો માનવ વિકાસ આંક નિર્ધારિત કરવામાં આવતો. યુએનડીપી દ્વારા દર વર્ષે મેં તમને અગાઉ કીધું એમ કે આ પ્રકારનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવતો. 2010થી માનવ વિકાસ નક્કી કરવા માટે નવી બાબતો તપાસવામાં આવી, જેમાં ખાસ કરીને અપેક્ષિત આયુષ્ય એટલે કે લાઈફ એક્સપેક્ટન્સી ઇન્ડેક્સ જેને કહી શકાય LEI, શિક્ષણ સંપાદન આને ધ્યાને લેવામાં આવ્યું અને અપેક્ષિત શાળાકીય વર્ષો આ ધ્યાને લેવામાં આવ્યા. હવે અપેક્ષિત આયુષ્ય એટલે શું? તો આને સરેરાશ આયુષ્યની સાથે સંબંધ છે. આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે કે જીવન જીવશે તેવી અપેક્ષા કે ધારણાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે દેશની અંદર રહેતા લોકો સરેરાશ કેટલું આયુષ્ય જીવે છે, આઝાદી કાળ દરમિયાન ભારતની અંદર માત્ર 1951ની સાલમાં 32 વર્ષનું સરેરાશ આયુષ્ય હતું. હવે 32 વર્ષનું સરેરાશ એટલે કે 32 વર્ષના વ્યક્તિ થાય એટલે ગુજરી જાય એવું ફરજિયાત નથી, પણ આ એવરેજ છે. ભૂતકાળની અંદર ઇન્ડિયાની અંદર છે એ કોલેરા, કમળો, ટાઇફોઇડ એવા પ્રકારની અમુક ઘણા શીતળાક એવા રોગ હતા કે જેનું કોઈ નિરાકરણ ન થઈ શકતું હતું. એના કારણે ઘણા લોકો અકાળે મૃત્યુ કે અવસાન પામતા હતા. ધીમે ધીમે સ્વાસ્થ્યની દિશામાં ભારતે સારા પ્રયાસો કર્યા અને આપણું અપેક્ષિત આયુષ્ય ધીમે ધીમે સરેરાશ આયુષ્ય વધતું ગયું. સૌથી સારામાં સારું છે, મહત્તમ છે 83.6 વર્ષ જે સ્વિટ્ઝરલેન્ડનું છે. ત્યાંના લોકો સરેરાશ એવરેજ 83 વર્ષ જેવું જીવન જીવી રહ્યા છે. તો આનો કહેવાનો મતલબ એ છે કે તે દેશમાં આરોગ્યની સ્થિતિ ખૂબ જ સારી હશે, ગંભીર બીમારીનું પ્રમાણ ખૂબ જ ઓછું હશે, તાત્કાલિક દાક્તરી સારવાર મળતી હોવાને કારણે લોકો વધુમાં વધુ આયુષ્ય ભોગવી રહ્યા છે. જ્યાં વધુમાં વધુ સરેરાશ આયુષ્ય છે ત્યાં માનવ વિકાસ સારો છે. હવે ભારતની વાત કરીએ તો ભારત ઓછામાં ઓછું 20 વર્ષ છે. 2015ના માનવ વિકાસ અહેવાલ પ્રમાણે ભારતની અંદર સરેરાશ આયુષ્ય કે અપેક્ષિત આયુષ્ય 68 વર્ષનો છે. આમ તો 68.8 વર્ષ છે, પણ 68 વર્ષ જેવું સરેરાશ આયુષ્ય છે. જેમાં સ્ત્રીઓની અંદર જે છે એ એકંદરે 69 વર્ષ છે અને પુરુષોની અંદર 68 વર્ષની આસપાસ 67.5ની આસપાસ નીકળે છે. તો એવરેજ છે એ એકંદરે ભારતની અંદર અપેક્ષિત આયુષ્ય 68 વર્ષ છે. બીજું છે એજ્યુકેશન ઇન્ડેક્સ આંક, શિક્ષણ આંકની વાત કરીએ. હવે જેના 2 પેટા નિર્દેશક છે, એક છે શાળાકીય વર્ષો અને બીજું છે એ છે અપેક્ષિત શાળાકીય વર્ષો. મીન યર્સ ઓફ સ્કૂલિંગ એટલે કે MYS 25 વર્ષની પુખ્ત વ્યક્તિઓએ શાળામાં વિતાવેલા વર્ષો, જેમાં ઉચ્ચતમમાં ઉચ્ચતમ 13.3 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નિર્ધારિત કરેલ છે. જેમાં માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના સરેરાશ શાળાકીય વર્ષો 5.4 વર્ષ હતા. હવે આ શાળાકીય સરેરાશ વર્ષો છે એટલે કે જો કોઈ પણ દેશની અંદર
વધુમાં વધુ જે છે એ 13 વર્ષની આસપાસ વ્યક્તિ છે એ પોતાની જિંદગીના વર્ષો સ્કૂલની અંદર વિતાવી રહ્યો છે. આ શાળાકીય સરેરાશ વર્ષો તરીકે ઓળખવામાં આવે. ઓછામાં ઓછા જે છે એ એકંદરે 0 છે. તો દેશની અંદર જે શિક્ષણનું પ્રમાણ સાવ શૂન્ય હશે ને તે દેશમાં બાળકો શાળાએ જતા હશે નહીં. ઇન્ડિયાની અંદર એવરેજ 5.4 વર્ષ છે એ શાળામાં વિતાવતા વર્ષો છે બાળકો. આમ તો આ તમામ આવરી લેવામાં હશે. હવે અપેક્ષિત આવે છે. અપેક્ષિત એટલે કે વર્તમાન સમયની શિક્ષણની સ્થિતિને ધ્યાનમાં લઈને સાક્ષરતાનો દર કે એજ્યુકેશન રેશિયોને ધ્યાનમાં લઈ અને કેટલા વર્ષ સ્કૂલની અંદર વિતાવશે તેની બાબત ધ્યાને લેવામાં આવી છે. 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો એટલે અપેક્ષિત શાળાકીય વર્ષો. આ એક અપેક્ષા છે, એક ધારણા છે. શાળાકીય સરેરાશ વર્ષો હતા એ પરફેક્ટ સચોટ એવરેજ હતી. આ અપેક્ષા કે ધારણા છે વર્તમાન સમયની શિક્ષણની સ્થિતિને ધ્યાને લઈને. ઉચ્ચતમમાં ઉચ્ચતમ 18 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ. ભારતના અપેક્ષિત શાળાકીય વર્ષો 11.7 વર્ષ છે. આ વર્તમાન શિક્ષણની સ્થિતિને ધ્યાને લઈને કહી શકાય. જો તમારા દેશની અંદર વધુમાં વધુ જે છે એ એકંદરે શાળામાં વર્ષો વિતાવવામાં આવતા હોય તો એ સ્થિતિ છે એ માનવ વિકાસની સારી છે એવું દર્શાવે છે. તમારા દેશની સરકાર શિક્ષણ પાછળ સારો ખર્ચો કરી રહી છે આનો નિર્દેશ કરે છે. ત્રીજું છે એ છે આવક આંક. ઇન્કમ ઇન્ડેક્સ તરીકે ઓળખી શકાય અને જીવન ધોરણ પણ કહી શકાય. જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ ગ્રોસ ડોમેસ્ટિક નેશનલ પ્રોડક્ટ તરીકે અથવા તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પર કેપિટા જીડીપીને ધ્યાને લેવામાં આવે, જેને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક એટલે ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટા GNI સાથે પ્રસ્થાપિત કરવામાં આવે છે. સમજીએ હવે કે તમારા દેશની માથાદીઠ આવક છે એ માથાદીઠ આવકથી રાષ્ટ્રીય આવક કેટલી છે. રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી આપણને ખ્યાલ છે માથાદીઠ આવક પ્રાપ્ત થાય. તો માથાદીઠ આવક એ રાષ્ટ્રીય આવકની સાથે સંબંધિત છે. હવે જોઈએ છે કે દેશની આવક વધુ હોય તો પોતે પોતાના પરિવાર પાછળ જે કોઈ વ્યક્તિની પરિવારની આવક વધુ છે તો એ પોતાના પરિવારના જીવન નિર્વાહ પાછળ ખર્ચ કેવો કરે છે, વધુ કરે છે. ઇન્ડિયાની અંદર દર વર્ષે પ્રતિવર્ષ સાવ સામાન્ય કહી શકાય 51,000 રૂપિયાનો ખર્ચો પોતાના પરિવાર પાછળ કરવામાં આવે છે. આ એટલે શું? તો કે જીવન નિર્વાહ માટેની વસ્તુઓ જેમાં કાર, વોશિંગ મશીન, ફ્રીજ, એસી, ટીવી એવી ઘણી પ્રકારની વસ્તુઓ સમાવેશ કરવામાં આવે છે. તો જે દેશની અંદર લોકો પોતાના દેશના આવકથી જે છે એ ખર્ચ કેટલો કરે છે એની સાથે ધ્યાને લેવામાં આવે. વિકસિત દેશો છે એ એકંદરે પ્રતિવર્ષ ઇંગ્લેન્ડ એટલે યુકે, યુનાઇટેડ કિંગડમ જેવા દેશો છે એ પ્રતિવર્ષ 25 લાખ જેટલો ખર્ચો પોતાના પરિવાર પાછળ કરતા હોય છે. આમ કઈ રીતે જાણી શકાય? એ દેશની આવક કેટલી છે, એનાથી માથાદીઠ આવક કેટલી છે અને પરચેઝ પાવર પેરિટી સમ ખરીદ શક્તિના સિદ્ધાંત મુજબ એ પોતાના પરિવાર પાછળ કેટલો ખર્ચ કરે છે એના એવરેજ ધ્યાને લેવામાં આવે. હવે વાત કરીએ માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતની કુલ રાષ્ટ્રીય આવક $5,497 છે. આ વૈશ્વિક સ્તરે છે એટલે ડોલરમાં માપવામાં આવે છે. આપણી પર પર્સન કેપિટા છે $5,497. માથાદીઠ કુલ ઘરેલું પેદાશ છે $5,238. એટલે કહેવાનો મતલબ એ છે કે અહીં આ સમ ખરીદ શક્તિના સિદ્ધાંત મુજબ પરચેઝ પાવર પેરિટી તરીકે આપણે આટલો ખર્ચો એ પોતાના પરિવાર પાછળ કરી રહ્યા છે. આવકમાંથી 5,497માંથી 5,238 એ ખર્ચ થઈ રહ્યો છે, કારણ કે એટલી પેદાશ થાય છે તો મતલબ એ જેટલું ઉત્પાદન થાય છે એટલું વપરાશ પણ થવાનું છે. તો આ બાબતે છે જે દેશ વધુ પ્રમાણમાં આવક પ્રાપ્ત કરતો હશે એ દેશ વધુ પ્રમાણમાં પોતાના પરિવાર પાછળ ખર્ચ કરતો હશે. જે દેશની અંદર સરેરાશ લોકો વધુ પડતા પોતાના પરિવાર પાછળ કે જીવન નિર્વાહની વસ્તુઓ પાછળ ખર્ચ કરતા હશે એ દેશનો માનવ વિકાસ વધુ હશે. હવે અહીં વાત કરીએ તો માનવ વિકાસ અહેવાલના અમુક સમયગાળા દરમિયાન કયા દેશની અંદર કેવું હતું એની વાત કરીએ. UNDP દ્વારા વર્ષ 1990થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. તમે HDRનું પૂરું નામ પણ યાદ રાખશો. માનવ વિકાસ અહેવાલ વર્ષ 2015માં સમાવેશ કરેલ 188 દેશોના તેના માનવ વિકાસ એટલે HDI મૂલ્યના આધારે નીચેના કોષ્ટકમાં 4 ભાગમાં વહેંચવામાં આવ્યા. ઉચ્ચતમ, ઉચ્ચ માનવ વિકાસ, મધ્યમ અને ન્યૂનતમ એટલે કે નિમ્ન માનવ વિકાસ. હવે જેમાં નોર્વે 0.944 સાથે પ્રથમ ક્રમે છે. માનવ વિકાસ આંકનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય છે, 1 થી 100 ની વચ્ચે હોતું નથી. આ ખાસ યાદ રાખજો. 0 થી 1 એટલે 0 થી સ્ટાર્ટ થાય અને પોઈન્ટમાં ગણવામાં આવે છે. 999 પછી જે છે એ 1 પોઈન્ટ થઈ જાય છે, સીધો યાદ રાખજો. એટલે સૌથી વધુ 1 ની નજીક હોય એ ઉચ્ચતમ માનવ વિકાસવાળા છે આમ કહી શકાય.
હવે 0.944 એટલે પ્રથમ ક્રમ થાય છે, કારણ કે 999 સૌથી નજીક એ છે કે 1 થી સૌથી વધુ નજીકમાં તે છે, એટલે નોર્વે દેશ છે એ 944માં પ્રથમ ક્રમે છે. શા માટે આમ થાય? કારણ કે નોર્વેનો માનવ વિકાસ આંક એટલો માટે ઊંચો રહેશે કે એની વસ્તી ઓછી છે. વસ્તી ઓછી હોવાથી સ્વાસ્થ્ય પાછળ ખર્ચ ઓછો કરવો પડે, શિક્ષણ પાછળ ખર્ચ ઓછો કરવો પડે, જેનાથી જે છે એ પરિવારની આવકો વધુ રહેશે, એટલે ત્યાં માનવ વિકાસ વધુ હોય. બીજા ક્રમે છે એ ઓસ્ટ્રેલિયા છે, એ 0.935. ત્રીજા નંબરે આવશે સ્વિટ્ઝરલેન્ડ. એશિયામાં માત્ર એક જ છે સિંગાપુર, એ 11મા નંબરે છે 0.912. ભારત છે એ 0.609, એટલે હજી એકથી ખૂબ દૂર છે, મધ્યમ માનવ વિકાસની શ્રેણીમાં આવી જાય છે ભારત. 188 દેશમાં ભારતનો ક્રમ છે 130મો છે, એટલે કે મધ્યમ માનવ વિકાસવાળા દેશની શ્રેણીમાં સમાવેશ થાય. સૌથી છેલ્લા નંબરે છે એ આફ્રિકા ખંડનો નાઇજર દેશ છે, જે 0.348, કારણ કે ગરીબી અને ભૂખમરા હેઠળ પીડાતો આ દેશ છે, એટલે 188મા ક્રમે તે છે. હવે કોષ્ટકની વાત કરીએ તો ઉચ્ચ શ્રેણીવાળાની વાત કરીએ, પહેલાં ઉચ્ચતમ માનવ વિકાસવાળા 1 થી 49 નંબરના જે કોઈ પણ દેશ છે એ બધા ઉચ્ચ માનવ વિકાસવાળા દેશ તરીકે ઓળખી શકાય. 0.802 થી વધુ અને 1 થી ઓછું છે, એટલે 1 સુધી, કારણ કે માનવ વિકાસ આંકનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે છે. એટલે 0.802 થી વધુ છે એ બધા દેશો છે એ ઉચ્ચ માનવ વિકાસવાળા છે. નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, અમેરિકા, સિંગાપુર, બ્રિટન, જાપાન અને ફ્રાન્સ. મિત્રો, આ બધા દેશો છે એ વિકસિત દેશો છે. એમની કુલ રાષ્ટ્રીય આવક પણ પુષ્કળ છે. આથી પર પર્સન કેપિટા માથાદીઠ આવક પણ વધુ રહે, જેથી કરીને પરચેઝ પાવર પેરિટી, જેને કહી શકાય સમ ખરીદ શક્તિના સિદ્ધાંત મુજબ પોતાના પરિવાર પાછળનો ખર્ચનું પ્રમાણ પણ કેવું રહેતું હોય છે? વધારે રહેતું હોય છે. નંબર 2 ઉપર આવે છે ઉચ્ચ માનવ વિકાસ. 50 થી 105ની શ્રેણી વચ્ચે આવતા હોય તેવા દેશો. 0.700 થી લઈ અને 0.798 સુધી છે એ ઉચ્ચ માનવ વિકાસવાળા છે. ઉચ્ચતમ અને ઉચ્ચ, અહીં 2 કેટેગરી આપવામાં આવે છે. આમ તો બંને ટોપર જ કહી શકાય, પણ ઉચ્ચતમ અને ઉચ્ચ માનવ વિકાસ માટે 2 અલગ અલગ જૂથ બનાવવામાં આવ્યા છે. રશિયા, મલેશિયા, ઈરાન, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચીન, થાઇલેન્ડ અને જમૈકા આ એવા દેશો છે જે ઉચ્ચ માનવ વિકાસમાં આવતા હોય. મધ્યમ માનવ વિકાસ ઇન્ડિયા આમાં આવશે, કારણ કે ભારતનો ક્રમ 130મો હતો, એટલે 106 થી 143ની વચ્ચે આવતા હોય. 0.555 થી વધુ પણ 0.698 થી ઓછું. જો એ કેટેગરીમાં આવતો કોઈ દેશ હોય તો એ દેશ એકંદરે મધ્યમ માનવ વિકાસમાં આવે. ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, દક્ષિણ આફ્રિકા, ઈરાક, ભારત નિમ્ન માનવ વિકાસ તળિયાના દેશ છે, ગરીબ દેશ છે, પછાત દેશ છે. 144 થી 188ની વચ્ચે આવતા આ રાષ્ટ્રો છે. 0.550 થી જે નીચે છે એવા દેશ છે. કેન્યા, પાકિસ્તાન, નાઇજીરિયા, ઝિમ્બાબ્વે અને નાઇજર આ એવા દેશો છે જે એકંદરે સાવ એટલે સાવ નિમ્ન માનવ વિકાસની શ્રેણીમાં આવતા હોય તેવા છે. આપણે ભારતની વાત કરીએ તો મિત્રો, ભારત છે ને 1990માં 0.428 સાથે છે એ માનવ વિકાસ ધરાવતો હતો. વર્ષ 2000માં એમાં સુધારો થયો 0.496, 2010માં 0.586, 2014ની અંદર 0.604, 2015માં 0.609. આમ આપણા માનવ વિકાસમાં જ્યાં સુધી આપણો કોર્સ છપાય છે ત્યાં સુધી ધીમે ધીમે સુધારો થતો હોય એવું જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત HDIની વાત કરીએ તો આપણા આડોશ પાડોશના જે દેશ છે એ ભારતના પાડોશી દેશોમાં જે છે માનવ વિકાસમાં સ્થાન કયા પ્રમાણે છે તેની વાત કરીએ. શ્રીલંકા છે એ 73મા નંબરે છે. ચીન 90 નંબરે છે. ચીનની વસ્તી વધુ હોવાને કારણે થોડીક એને માનવ વિકાસમાં સમસ્યા રહે છે, પણ છતાં એ 1 થી 100ની અંદર તો આવી જ જાય છે. માલદીવ 104. ભારત છે આપણે વાત કરીએ 0.609ની સાથે 130મા નંબરે છે. ભૂતાન 132મા નંબરે છે. પાડોશી દેશ એવું પૂર્વમાં બાંગ્લાદેશ 142મા ક્રમે છે. નેપાળ 145મા નંબરે છે. પાકિસ્તાન 147મા નંબરે છે. મ્યાનમાર 148 અને અફઘાનિસ્તાન એ 171મા નંબરે છે. તો જેનો ક્રમ આગળ છે એ બધા દેશોની જે છે એ સ્થિતિ આપણા કરતાં સારી હશે. જો આપણા આડોશ પાડોશના દેશોમાં વાત કરીએ તો ભારત એ 4થા નંબરે આવશે. જે ભારતની નજીકના સરહદી દેશો છે એની વાત કરીએ તો. હવે મિત્રો, અહીં જે છે એ આપણે ખાસ આજે અહીં સુધી સીમિત રાખીશું, પણ આપણે આજે હોમવર્કમાં લખવાનું રહેશે માનવ વિકાસ આંકની રચના જણાવો. માનવ વિકાસ આંકની રચના જણાવવામાં જે છે એ આપણે 3 મુદ્દા લખવાના રહેશે. એક હશે અપેક્ષિત આયુષ્ય, બીજું શિક્ષણ આંક અને ત્રીજું આવક આંક. આ 3 મુદ્દા એમાં લખવાના રહેશે. પછી આપે જે છે એ એકંદરે એક વાક્યમાં ઉત્તર આપો એવા પ્રશ્ન બનાવી અને જેટલા કોઈ ક્રમ અથવા તો તમને જે છે એ જણાઈ રહ્યા છે, પ્રથમ નંબર, દ્વિતીય નંબર કે એવા જે કોઈ આંકડાઓ જણાઈ રહ્યા છે જેમાંથી આપણને ખાલી જગ્યા કે MCQ પૂછાઈ શકે છે, એવી આંકડાકીય અને પૂરા નામના જે છે એ એકંદરે પ્રશ્નો બનાવવાના છે. મેક્સિમમ જેટલા બની શકે તેટલા આપણે શક્ય હોય એટલા આવરી લેવાના, જેથી કરીને આપણે પરીક્ષામાં ઉપયોગી બને.
વળી અહીં બોક્સ આપેલા છે ભારતના પાડોશી દેશના માનવ વિકાસની સ્થિતિનું, એના પણ પોઈન્ટ આવરી લેવાના છે. આજે આપણે અહીં સુધી સીમિત રાખીએ છીએ. વધુ આપણે નેક્સ્ટ ટાઈમ અભ્યાસ કરીશું. ધન્યવાદ.